હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો? ઘરે બધા મજામાં જ હશો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં પણ હું તમારા બધાનું સ્વાગત કરું છું. અત્યાર સુધીમાં આપણે લોકો સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં ઘણું બધું નવું શીખી ગયા છીએ, બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખવા માટે અને કંઈક નવું જાણવા માટે ફરી પાછા ભેગા થયા છીએ. તો તમારે બધાને શીખવું છે ને? તો આપણે શીખીશું, પરંતુ આજે આપણે શું શીખવાનું છે? આજે આપણે શીખવાનું છે ભિન્નતા શોધો. શું શીખવાનું છે આજે આપણે લોકોએ? ભિન્નતા શોધો. આગલા લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે. એટલે આપણે લોકો આજે પણ આ જ ટોપિક ભણીશું, બરોબર છે? તો તમે બધા રેડી થઈ જાઓ. આજે આપણે ભિન્નતા વિશે ભણીશું, બરોબર છે? તો સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા, બરાબર છે? તો ભાઈ, આ શું છે? જુઓ તો તમે બધા. અરે, આ તો બિલાડી છે. કોણ છે આ બિલાડી? તમે બધા જ લોકોએ બિલાડીને તો જોઈ જ હશે. ઘણા લોકોએ તો બિલાડીને પાળી પણ હશે, અથવા ઘણા લોકોના ઘરની આજુબાજુ આ બિલાડી દેખાતી હશે, બરાબર ને? તો તમે લોકો આ બિલાડીને ધ્યાનથી જુઓ કે આમાંથી કઈ બિલાડી અલગ છે. જે લોકો ધ્યાનથી જોશે એ લોકોને ખબર પડી જશે કે આ બિલાડી અલગ કઈ છે, બરાબર? તો ભાઈ, તમે લોકો સૌથી પહેલા બધી જ બિલાડીના કલરને જુઓ. એના પછી બધી જ બિલાડીની આંખ, કાન, નાક, મોઢું, આ બધી જ વસ્તુને જોશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે આ બિલાડીમાં અલગ બિલાડી કઈ છે, બરાબર? તો તમે લોકો ધ્યાનથી જુઓ. જોયું દરેકે? જુઓ, આ બધું જ આપણે લોકો રિવિઝન કરી રહ્યા છીએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય. બાકી તમને લોકોને ખ્યાલ તો આવી જ જવો જોઈએ. આ બધું જ આપણે લોકો ભણી ગયા છીએ, બરાબર? હવે તમે લોકો બિલાડીની પૂંછડી જુઓ. બધી જ બિલાડીને પૂંછડી છે, પરંતુ એક બિલાડી એવી છે કે જેને પૂંછડી નથી. તો આજે તમે બિલાડી જોઈ રહ્યા છો, એને પૂંછડી નથી. એટલે કે આ બિલાડી બધી બિલાડી કરતા અલગ છે. એટલે અહીંયા આગળ નીચે જે બોક્સ આપ્યું છે એમાં હું ખોટાની નિશાની કરી નાખું છું, અને બાકી બધી જ બિલાડીઓ સરખી છે. એટલે ત્યાં આગળ હું સાચાની નિશાની કરી નાખું છું, બરોબર? હવે આ બિલાડીને શું ભાવે? ખ્યાલ છે કોઈને? આ બિલાડીને ઉંદર બહુ ભાવે છે. આપણા ઘરમાં ઉંદરડો હોય ને, તો
તો એ આપણા ઘરમાં આવીને ઉંદરને જ ગોતતી હોય, એટલે એને ઉંદરડા બહુ જ ભાવે છે. અને પછી આ બિલાડીને દૂધ પણ ખૂબ જ ભાવે છે. આપણે એને દૂધ આપીએ ને તો એ ચટપટ પી જાય છે. બરાબર. તો હવે આપણે લોકો આના પછીની વસ્તુ જોઈએ. એના પછીની વસ્તુ હતી કાતર. શું હતું? કાતર. આપણા બધા જ લોકોના ઘરે કાતર તો હોય જ છે, બરાબર ને? દરજી હોય છે તો એની પાસે કાતર હોય છે, ડોક્ટર હોય તો એની પાસે પણ કાતર હોય છે. અને આપણા લોકોના ઘરે તો કાતર હોય જ છે, બરાબર? એટલે કે ટૂંકમાં કાતરનો ઉપયોગ વસ્તુને કાપવા માટે થતો હોય છે. જેમ કે દરજી હોય તો એ કાતરનો ઉપયોગ કાપડને કાપવા માટે કરે છે. ડોક્ટર હોય તો ડોક્ટર આપણને પાટો બાંધી આપે, પછી પાટાને કાપવા માટે કાતરનો ઉપયોગ કરતો હોય છે. આપણા લોકોના ઘરે જ કાતર હોય તો આપણે લોકો અમુક ફૂડ પેકેટ્સને કાપવા માટે કાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર? આ કાતર ઘણા બધા પ્રકારની આવે છે, જેમ કે નાની કાતર, મોટી કાતર, અને કાતરની અંદર હવે તો અલગ અલગ કલરો પણ આવે છે. અત્યારે તમે લોકો અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ આપણને ગુલાબી કલરની 3 કાતરો આપેલી છે. દેખાય છે? તો હવે આ કાતરમાં અલગ કાતર કઈ છે? જે લોકો ધ્યાનથી જોતા હશે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આ કાતરમાંથી એક કાતર અલગ છે, અને એ કાતર સ્ટીલની છે. શેની છે એ કાતર? સ્ટીલની, બરાબર? તો જે કાતર અલગ પડે છે ત્યાં આગળ નીચે જે બોક્સ આપ્યું છે એમાં હું ખોટાની નિશાની કરી નાખું છું, બરાબર? અને બીજી બધી કાતર જે છે એ સરખી છે, એટલે ત્યાં આગળ હું સાચાની નિશાની કરી નાખું છું, બરાબર? સમજાઈ ગયું તમને લોકોને? હવે અહીંયા આગળ જે કાણા આપ્યા છે એ કાતરનો હાથો છે કે જ્યાં આગળથી આપણે કાતરને પકડીએ છીએ. હવે અહીંયા આગળ જે ગોળ કાણું આપ્યું છે ત્યાં આગળ આપણે આપણો અંગૂઠો રાખીએ છીએ, અને અહીંયા આગળ જે લંબગોળ કાણું છે ત્યાં આગળ આપણે લોકો હાથની આંગળીઓ રાખીએ છીએ, બરાબર? તો સમજાણું તમને લોકોને કે આ કાતરમાં અલગ વસ્તુ કઈ છે, બરાબર? તો હવે આપણે લોકો આના પછીનું જોઈએ કે આના પછીનું શું આવે છે. એના પછીની વસ્તુ છે ફુગ્ગા. શું છે ભાઈ? આ ફુગ્ગા છે. કેટલા લોકોને ફુગ્ગા ગમે છે? મને તો ફુગ્ગા બહુ જ ગમે છે. તમને લોકોને પણ ફુગ્ગા ગમતા હશે. આમ તો નાના બાળકો જે હોય એ બધા જ બાળકોને ફુગ્ગાઓ ગમતા હોય છે, બરાબર? ફુગ્ગા પણ ઘણા બધા પ્રકારના આવે છે. ફુગ્ગાની અંદર અલગ અલગ કલર આવે છે, અને હવે તો ફુગ્ગાની અંદર અલગ અલગ ડિઝાઇનો પણ દોરેલી હોય છે, અને એ ફુગ્ગાઓમાં અલગ અલગ આકાર પણ આવતા હોય છે, જેમ કે ગોળ, લંબગોળ, કાકડી, બરાબર? અને અત્યારે તમે જોઈ રહ્યા છો તો ફુગ્ગામાં કેટલા બધા કલર છે.
દેખાય છે ને તમને લોકોને? આ ફુગ્ગાનો ઉપયોગ કોઈનો જન્મદિવસ હોય તો પણ કરવામાં આવતો હોય છે. એટલે કે કોઈનો જન્મદિવસ હોય તો ફુગ્ગાથી ઘર શણગારવામાં આવે છે, અથવા તો નાના બાળકોને રમવા માટે આ ફુગ્ગાઓ હોય છે. અને ઉત્તરાયણમાં જ્યારે લોકો પતંગ ચગાવતા હોય છે ત્યારે આકાશમાં લોકો સાથે સાથે ફુગ્ગા પણ ઉડાવતા હોય છે. જે ગેસ ભરેલા ફુગ્ગા હોય ને એ આકાશમાં ઉડે છે. તો ઘણા લોકો ઉત્તરાયણમાં ગેસ ભરેલા ફુગ્ગા આકાશમાં છોડતા હોય છે. બરાબર. અત્યારે તમે જે ફુગ્ગા જોઈ રહ્યા છો એ મોટા છે, પરંતુ હોળી અને ધૂળેટીમાં રમવા માટે પણ અલગ ફુગ્ગાઓ આવે છે. નાના બાળકો એ ફુગ્ગામાં પિચકારી દ્વારા અથવા તો નળ દ્વારા એ ફુગ્ગામાં પાણી ભરે છે અને પછી એકબીજાની સાથે હોળી અને ધૂળેટીઓ રમતા હોય છે. ફુગ્ગા હોય ને જેમાં પાણી ભર્યું હોય એ ફુગ્ગા એકબીજાની માથે ફેંકે છે અને એવી રીતે લોકો હોળી અને ધૂળેટી રમતા હોય છે. બરાબર છે. તો આ ફુગ્ગાની અંદર અલગ ફુગ્ગા કયા છે? સૌથી પહેલા તમે લોકો એક એક ફુગ્ગાના કલરને જુઓ. જોયું તમે દરેકે? એના પછી તમે લોકો એક એક ફુગ્ગા ગણો. કે ગણ્યા તમે દરેકે? ધ્યાનથી ગણજો હો. ચલો ભાઈ, હવે તો ગણાય જ ગયા હશે. બરાબર ને? તો અહીંયા આગળ તમે જે જોઈ રહ્યા છો એમાં 4 ફુગ્ગા છે અને કલર પણ એક સરખા છે. એટલે અહીંયા આગળ સાચાની નિશાની આવશે. એના પછી તમે લોકો આ જુઓ તો અહીંયા આગળ પણ 4 ફુગ્ગા છે અને બધા જ ફુગ્ગાનો કલર એક સરખો છે. એટલે અહીંયા આગળ પણ સાચાની નિશાની આવશે. અને આ બાજુ તમે લોકો જુઓ તો અહીંયા આગળ પણ 4 ફુગ્ગા છે અને કલર એક સરખો છે. એટલે અહીંયા આગળ પણ સાચાની નિશાની આવશે. બરાબર છે. હવે તમે લોકો આ બધા ફુગ્ગા જુઓ તો એ બધા જ ફુગ્ગાઓ ઘણા બધા છે. એટલે અહીંયા આગળ ખોટાની નિશાની આવશે. બરાબર છે. સમજાણું તમને દરેકને? તો આ બધું જ આપણે લોકોએ અત્યારે રિવિઝન કરી લીધું છે, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. બરાબર. તો હવે આપણે લોકો આના પછીની વસ્તુઓ જોઈશું. બરાબર. તો તમે બધા રેડી થઈ જાઓ. હવે આ વખતે તો તમારે જ લોકોએ મને જવાબ આપવાનો છે. સૌથી પહેલી વસ્તુ છે, અરે આ શું છે? આ તો ટમેટા છે. શું છે આ? ટમેટા છે. કેટલા લોકોને ટમેટા ભાવે છે? મને તો ટમેટું ભાવે. હું તમને લોકોને ટમેટું ભાવે છે? ઘણા બાળકોને ટમેટા ભાવતા હોય છે. અને શિયાળામાં તો દેશી ટમેટા આવે છે કે જે ખટ્ટા મીઠા લાગે. કેવા લાગે? સ્વાદે ખટ્ટા મીઠા. એટલે એ દેશી ટમેટા ખાવાનો તો સ્વાદ જ કંઈક અલગ હોય છે અને એ દેશી ટમેટા ખાવાની તો કંઈક અલગ જ મજા આવે છે. બરોબર છે. ટમેટાનો ઉપયોગ શું હોય છે?
ટમેટાનો ઉપયોગ આપણે લોકો રસોઈ બનાવવા માટે કરીએ છીએ. જેમ કે ઘણા લોકો ટમેટા શાકની અંદર નાખતા હોય છે. ઘણા લોકો દાળ ભાતની દાળની અંદર પણ ટમેટું નાખતા હોય છે. પછી આ ટમેટાની ચટણી બને છે, ટમેટાનું સૂપ બને છે, ટમેટાનો સોસ પણ બને છે. બરાબર છે. ટૂંકમાં હું તમને લોકોને એમ કહું તો પણ ચાલે કે ટમેટાનો ઉપયોગ આપણે લોકો ખાવામાં કરીએ છીએ. બરાબર. હવે આ ટમેટા ઉગે ક્યાં? ખ્યાલ છે કોઈને? તો ભાઈ આ જે ટમેટા હોય છે એ ક્યાં ઉગે છે? જેવી રીતે ગુલાબનો છોડ હોય ને નાનો એવો, એવી જ રીતે આ ટમેટાનો છોડ હોય છે. છોડ ઉપર ટમેટા ઉગતા હોય છે. બરાબર. હવે અહીંયા આગળ તમે લોકો જુઓ તો આપણને 3 ચિત્રમાં લાલ ટમેટા દેખાય છે અને એક ચિત્ર તમે લોકો જુઓ તો એમાં આપણને પોપટી કલર જેવા ટમેટા દેખાઈ રહ્યા છે. બરાબર. એટલે જે પોપટી કલર જેવા ટમેટા છે એ બધા જ ટમેટાથી અલગ છે, એટલે કે ભિન્ન છે. સૌથી પહેલા છે ને ટમેટા પાક્યા ન હોય ને ત્યારે એ આવા પોપટી કલર જેવા હોય છે. પછી જેમ 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 ટમેટા પાકી જાય એટલે આ ટમેટા લાલ કલરના થઈ જાય છે. બરાબર. સમજાણું તમને દરેકને? તો હવે અહીંયા આગળ 3 જે ચિત્ર છે એમાં ટમેટા લાલ કલરના છે, એટલે કે આપણે લોકો એ ટમેટા ખાઈ શકીએ છીએ. પરંતુ જે કાચા ટમેટા હોય એ આપણે લોકો ખાઈ શકતા નથી. એટલે જે પોપટી કલરના ટમેટા છે એ બધા જ ટમેટાથી અલગ છે. એટલે એની નીચે જે બોક્સ આપ્યું છે એમાં હું ખૂટાની નિશાની કરી નાખું છું. બરાબર. અને બીજા બધા જે લાલ કલરના ટમેટા છે ત્યાં આગળ હું સાચાની નિશાની કરી નાખું છું. બરાબર. સમજાઈ ગયું તમને દરેકને? હવે જેવી રીતે માણસને ટમેટા ભાવે ને, આપણે બધા માણસ છીએ, આપણને લોકોને ટમેટા ભાવે છે, તેવી જ રીતે જે કૂતરું હોય એટલે કે કૂતરા હોય એને પણ ટમેટા ભાવતા હોય છે. ક્યારેક તમે લોકો જોજો, તમારા ઘરે ટમેટું હોય, તમારા ઘરની આજુબાજુ જો કૂતરું હોય તો તમે એને ટમેટું આપશો ને તો એ ખાઈ જશે. એટલે કે કૂતરાને પણ ટમેટા ખૂબ જ ભાવતા હોય છે. બરાબર. સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીની વસ્તુઓ જોઈએ કે આના પછીની વસ્તુ કઈ આવે છે. અરે આ શું છે? આ તો કબૂતર છે. શું છે આ? કબૂતર છે. કેટલા બાળકોએ કબૂતર જોયું છે? ઘણા બધા લોકોએ કબૂતરને જોયું હશે. તો ઘણા લોકો ફ્લેટમાં રહેતા હશે તો ફ્લેટની જે બાલ્કની હશે ત્યાં આગળ આ કબૂતર આવતું હશે. બરાબર છે. કબૂતરનો કલર કેવો હોય છે? કબૂતરનો કલર રાખોડી હોય છે. કેવો કલર હોય છે કબૂતરનો કલર? રાખોડી. અને ધોળા કલરના કબૂતર પણ આવે છે. કબૂતર
ઘૂ ઘૂ બોલે છે. શું બોલે છે? ઘૂ ઘૂ. અને કબૂતરો અવાવરી જગ્યાએ પોતાનો માળો બાંધી અને રહેતા હોય છે. બરોબર છે. પછી હજુ તમને લોકોને કબૂતરની વાત કરું તો આપણે લોકો પક્ષી પરિચય તો સમજ્યા જ હતા. ત્યારે આપણે લોકોએ બધા જ પક્ષીઓનો પરિચય મેળવ્યો હતો. બરોબર ને? તો પહેલાના સમયમાં જ્યારે મોબાઈલ ન હતા ત્યારે લોકો એકબીજા સુધી સંદેશો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ કરતા હતા. કેવી રીતે કરતા? ખ્યાલ છે કોઈને? તો જે કબૂતરનું ડોક હોય અથવા કબૂતરનો પગ હોય ત્યાં આગળ જે સંદેશો હોય, જે ચિઠ્ઠી હોય એ લખી અને બાંધી આપે અને પછી આકાશમાં કબૂતર ઉડે અને જ્યાં આગળ સંદેશો મોકલવાનો હોય ત્યાં આગળ આ કબૂતર મોકલી આપે. બરોબર છે? એટલે આપણે કબૂતરને સંદેશા વ્યવહારનું પક્ષી પણ કહી શકીએ છીએ અને કબૂતરને શાંતિદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કબૂતર ખાય શું? ખ્યાલ છે કોઈને? તો ભાઈ કબૂતર દાણા ચણે છે. આપણે લોકો એને જવ, બાજરી, જુવાર, ડાળિયા એવું બધું આપીએ ને તો આ કબૂતર ખાઈ જાય છે. બરોબર છે? તો હવે અહીંયા આગળ આપણો સવાલ શું હતો કે આપણે લોકોએ ભિન્ન વસ્તુ શોધવાની હતી. તો આ પક્ષીઓમાં તમને લોકોને કયું પક્ષી ભિન્ન લાગે છે? એટલે કે કયું પક્ષી અલગ લાગી રહ્યું છે? સાવ સહેલું છે હો. તમને બધા જ લોકોને આવડવું જોઈએ. તમે લોકો અહીંયા આગળ 3 કબૂતર જુઓ તો ત્રણેય કબૂતર અત્યારે બેઠા છે. પરંતુ તમે લોકો આ એક કબૂતર જુઓ તો તમને લોકોને ખ્યાલ આવશે કે એ ઉડી રહ્યું છે. બરાબર? એટલે કે આ જે કબૂતર ઉડી રહ્યું છે એની નીચે જે બોક્સ આપેલું છે એમાં હું ખોટાની નિશાની કરી નાખું છું, કારણ કે એ બીજા બધા પક્ષીઓથી ભિન્ન એટલે કે અલગ છે. જો ભાઈ, મેં જે ઉડતું કબૂતર હતું એની નીચે મેં ખોટાની નિશાની કરી નાખી છે અને બીજા બધા જ કબૂતરો સરખા છે એટલે કે બેઠા છે. તો ત્યાં આગળ હું સાચાની નિશાની કરી નાખું છું. બરોબર? સમજાણું તમને દરેકને કે આ કબૂતરનો ઉપયોગ પહેલા લોકો સંદેશો પહોંચાડવા માટે કરતા હતા. અને આ કબૂતરને શાંતિદૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર? સમજાણું તમને દરેકને? તો હવે આપણે લોકો આના પછીની વસ્તુ જોઈએ. ના પછીની વસ્તુ છે, અરે આ શું છે? આ તો હાથી છે. શું છે આ? હાથી છે. હવે કેટલા લોકોએ હાથીને જોયો છે? મેં તો હાથીને જોયું છે. હો, તમે લોકોએ હાથીને જોયો છે? તમે બધા જ લોકોએ હાથીને જોયો હશે. આ હાથી જોઈને મને એક ગીત યાદ આવે છે, એટલે કે એક જોડકણું યાદ આવે છે. કેટલા બાળકોને જોડકણું યાદ આવ્યું? આપણે લોકોએ ગાવું છે? તો ચાલો આપણે લોકો ગાઈ લઈએ.
હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ. હાથી હોય ને એ શરીરમાં ખૂબ જ મોટું અને જાડું પ્રાણી છે. અને આ હાથીને મોઢા પર એક લાંબી સૂંઢ હોય છે અને એની પૂંછડી ટૂંકી હોય છે. બરોબર. આ હાથીને થાંભલા જેવા પગ હોય છે અને સુપડા જેવા કાન હોય છે. અને હાથીની આંખો ઝીણી ઝીણી હોય છે. કેવી હોય છે હાથીની આંખો? ઝીણી ઝીણી. બરોબર. તમે લોકોએ હાથીને સર્કસમાં જોયું છે? જે લોકો સર્કસ જોવા જતા હશે ને એ લોકોને ખ્યાલ હશે કે સર્કસની અંદર આ હાથી અલગ અલગ કરતબ દેખાતો હોય છે. પછી ભાવનગરમાં જ્યારે રથયાત્રા નીકળે ત્યારે પણ આ હાથીની ઉપર લોકો સવારી કરીને શહેર કરતા હોય છે. એટલે કે આપણે લોકો આ હાથીની ઉપર બેસી અને સવારી પણ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આ હાથીને ભાવે શું ખબર છે? તો ભાઈ આ હાથીને કેળા ખૂબ જ ભાવે છે. શું ભાવે છે આ હાથીને? કેળા. આપણે એને કેળા આપીએ ને તો આપણે એને જેટલા પણ કેળા આપીએ એ બધા જ કેળા આ હાથી ખાઈ જાય છે. અને માણસ જેવી રીતે નાહે ને એવી જ રીતે આ હાથી પણ નાહતો હોય છે. નદી અથવા તળાવ હોય તો એ નદી અને તળાવમાં જાય છે, એની સૂંઢમાં પાણી ભરે છે અને એ સૂંઢ ઊંચી કરી અને એ હાથી નાહતો હોય છે. બરોબર છે. તો આજે તમે જોઈ રહ્યા છો એ હાથી છે. પરંતુ આ હાથીમાં અલગ હાથી કયો છે? જુઓ તો તમે દરેક. જે બાળકો ધ્યાનથી જોતા હશે એ લોકોને અત્યાર સુધીમાં ખ્યાલ આવી ગયો હશે. બરોબર છે. સૌથી પહેલા તમે લોકો બધા જ હાથીના કલરને જુઓ, એના કાન જુઓ, એના પગ જુઓ, એની પૂંછડીને જુઓ, એનું મોઢું જુઓ અને એની સૂંઢને પણ તમે લોકો જુઓ. તો તમને લોકોને ખ્યાલ આવી જશે કે આ બધા જ હાથીમાં અલગ હાથી કયો છે. ખ્યાલ આવ્યો કોઈને? તો તમે લોકોએ જોયું હોય તો તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે કે આ જે બીજા નંબરનો હાથી છે એની સૂંઢ અહીંયા આગળ નથી. એટલે કે આ હાથી બીજા બધા હાથીથી અલગ છે. એટલે અહીંયા આગળ હું ખોટાની નિશાની કરી નાખું છું અને બીજા બધા હાથીઓ સરખા છે એટલે ત્યાં આગળ હું સાચાની નિશાની કરી નાખું છું. બરાબર? સમજાઈ ગયું તમને લોકોને? તો આજે પણ આપણે લોકો ભિન્નતા શોધતા શીખ્યા, ચિત્રમાંથી અલગ વસ્તુ શોધતા શીખ્યા. બરાબર? તો તમને લોકોને આ ભિન્નતા કેવી રીતે શોધવાની એ ખ્યાલ આવી ગયો છે? તો હવે આપણે લોકો ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, stay safe, have a good day, bye bye, thank you.